કરું ગુજરાત રાજ્ય પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે પોતાની એક આગવી ઓળખ, પ્રતિષ્ઠા, પહેચાન ઊભી કરી છે, જેથી કરીને ગુજરાતમાં કોઈ નિર્વેશ કરે, એક્ટિવિટીઝ થાય, બધા માટે સમાન તક લોકોને પ્રાપ્ત થાય અને બ્લેક એન્ડ વ્હાઇટમાં બિટવીન ધ લાઇન આખી વ્યવસ્થા આપણે ઊભી કરીએ છીએ. રાજ્યએ અલગ અલગ અનેક વિષયો ઉપર પોલિસી ડિક્લેર કરી છે. આજે એક વધુ પોલિસી એની જાહેરાત કરીએ છીએ, ઘોષણા કરીએ છીએ કે આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ મોટી સંખ્યામાં લોકો વાપરતા થાય. એના બે લાભ થશે. એક તો પેટ્રોલ ડીઝલની ખપત ઓછી થાય. આપણે પેટ્રોલ ડીઝલ મોટાભાગે ઇમ્પોર્ટ કરીએ છીએ તો આપણું ફોરેન એક્સચેન્જ પણ બચે, આત્મનિર્ભર ભારતમાં આપણે ઉપયોગી થાય. સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય અને ઇલેક્ટ્રિક વ્હીકલથી ગાડીઓ ચાલે તો શહેરોમાં, હાઈવે ઉપર પ્રદૂષણ મુક્ત ગુજરાતને બનાવવાની દિશામાં આપણો આ પ્રયાસ છે. અને એટલા માટે અમે લોકોએ ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની પોલિસી, અને ભારતમાં ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે જેને ઉદાર રીતે નીતિ રીતિ બનાવીને આ પોલિસી આજે હું એની જાહેરાત કરું છું. આ પોલિસી આવનારા 4 વર્ષ માટે એનો અમલ થશે અને ઉત્તરોત્તર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એ લોકો વધુ ઉપયોગ કરતા થાય એ આપણો ભાવાર્થ છે. અને સાથે સાથે ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું પ્રોડક્શન પણ, મેન્યુફેક્ચરિંગ પણ વધે, એ પણ આપણો દ્રષ્ટિકોણ એમાં સમાયેલો છે. આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે એમાં 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર, મોટા ભાગે સ્કૂટર બાઇક, પછી આવે છે તો રિક્ષા અને 4 વ્હીલર એટલે મોટર ગાડી. આ 3 ઉપરનું કોન્સન્ટ્રેશન ને આપણો ભાર છે. આપણે આ પોલિસીથી 6 લાખ ટન કાર્બન ઉત્સર્ગ અટકશે. 6 લાખ ટન, 5 કરોડ રૂપિયાનું ઈંધણ પણ આપણે બચાવીશું. 2 વ્હીલર માટે 20,000 સુધી આપણે સબસિડી આપીશું. વ્હીકલ દીઠ 20,000 સુધીની સબસિડી આપીશું. 3 વ્હીલરમાં 50,000 રૂપિયા સબસિડી આપીશું. એટલે રિક્ષા જે લેશે એને 50,000 રૂપિયા સુધીની સબસિડી આપીશું. અને 4 વ્હીલરમાં 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી આપણે આપીશું. કારણ કે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ હજી શરૂઆત થઈ રહી છે, ત્યારે બીજા વ્હીકલો કરતાં થોડો ઘણો ભાવ એનો વધારો પણ હોઈ શકે. તો માણસ વધારે ભાવ હોવાને કારણે ન લે એવું પણ બને, ત્યારે એને લેતા કરવા, આકર્ષિત કરવા, ખરીદતા કરવા એ આપણો હેતુ છે. માટે 2 વ્હીલર માટે 20,000 રૂપિયા સબસિડી, 3 વ્હીલર માટે 50,000 રૂપિયા સબસિડી અને 1.5 લાખ રૂપિયા સબસિડી 4 વ્હીલર માટે આપણે આપીશું. અને એવી જ રીતે આપણે
જે ચાર્જિંગ, આમાં ચાર્જિંગ સ્ટેશન્સ બનાવવા પડશે કે દાખલા તરીકે કોઈ રાજકોટથી બાય કાર ગાંધીનગર આવે અને ગાંધીનગરથી પાછો માણસ રાજકોટ જાય તો અત્યારે પેટ્રોલ ડીઝલમાં એને રસ્તામાં પેટ્રોલ પંપો મળે તો પાછું પેટ્રોલ ડીઝલ પુરાવે. અહીંયા લગભગ એમ કહેવાય છે કે કારમાં 200-250 કિલોમીટર સુધી એક બેટરી ચાલતી હોય છે અને પછી એને ચાર્જ કરવી પડે. ચાર્જિંગ જે સ્ટેશન્સ જે બનશે એને પણ આપણે સબસિડી આપીશું, એટલે કે કેપિટલ ઇન્સેન્ટિવ શરૂઆતમાં એમને આપીશું. ચાર્જિંગ સ્ટેશન બનાવશે એને. અને અલગ અલગ હોટલો ઉપર જ્યાં લોકો ચા નાસ્તો કરવા ઊભા રહેતા હોય છે તો એ બાજુ એ નાસ્તો ભોજન કરે ત્યાં સુધીમાં એની વ્હીકલ એ ચાર્જ થઈ જાય અને ચાર્જ થઈ જાય અને પાછો એ માણસ આગળ વધે અને પોતાના ડેસ્ટિનેશને એ પહોંચે. એટલા માટે ચાર્જિંગ સ્ટેશન માટે પણ આપણે આમાં કેપિટલ ઇન્સેન્ટિવ એ ચાર્જિંગ સ્ટેશનોને પણ આપણે આપીશું. એટલે મહત્વની વાત એ છે, આમ તો માણસ ઘરે પોતાના જે મોબાઈલ ચાર્જ કરે છે એમ પોતાના બેટરી ચાર્જ કરવા માટે એ ઘરે કરી શકે. આખી રાત એ ચાર્જ થાય ને સવારે પાછું લગાવીને એ પોતે પોતાના કામ ઉપર જઈ શકે. પણ ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે એને રસ્તામાં આ પ્રકારની ફેસિલિટીઝ પ્રાપ્ત થાય. અમારી ધારણા એવી છે કે 500 જગ્યાએ ગુજરાતમાં હાઈવે ઉપર આ પ્રકારના ચાર્જિંગ સ્ટેશન્સ પણ ઊભા કરવામાં આવે અને એને કેપિટલ સબસિડી અમે આપવા માટે પ્રયત્ન કરીએ છીએ, કરશું. બીજું, ઇલેક્ટ્રિક વ્હીકલ આનુષંગિક એન્સિલરીનું પણ મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં વધશે આપણી આ પોલિસીને કારણે અને આપણે આગળ વધી શકીશું. આપણી ધારણા એવી છે કે લગભગ 1.25 લાખ સ્કૂટર આ દોડતા થઈ જાય, લગભગ 75,000 રિક્ષાઓ તુરંત જ આ પોલિસીનો લાભ લઈને આગળ વધે અને લગભગ 25,000 જેટલી કાર પણ સ્ટાર્ટ થાય. અને સ્વાભાવિક છે પેટ્રોલ ડીઝલ ભરાવા ન કારણે એમને ઘણું સસ્તું પણ પડશે એ એમનું આવું જવું. આ રીતે એક પ્રયત્ન છે આપણો. પછી આમાં અમે લોકો જે સબસિડી આપીશું એ પ્રતિ વોટ કિલોવોટ. આમાં સ્કૂટર ને બધાનું એવું હોય છે કે 1 કિલોવોટનું છે, 1.5 કિલોવોટનું છે, 2 કિલોવોટનું છે. તો એમાં અમે પ્રતિ કિલોવોટ એને સબસિડાઇઝ કરવાના છીએ. અને મેં અસત્ય તમને જે કીધું છે 20,000, 50,000 ને 1.5 લાખ એ એવરેજ કીધી છે. હિસાબ પ્રતિ કિલોવોટ, માની લો કોઈ 1 કિલોવોટનું નાનું સ્કૂટર છે અને કોઈ 2 કિલોવોટનું સ્કૂટર છે તો એ રીતે પ્રતિ કિલોવોટ એમને સબસિડી આપણે ત્યાંથી મળશે. 250 જેટલા ચાર્જિંગ સ્ટેશન આપણે મંજૂર થયેલા છે અને 250 નવા કુલ 500 ચાર્જિંગ સ્ટેશન આપણે કરીશું. અને એમાં 25% કેપિટલ સબસિડી પણ 10 લાખ રૂપિયાની મર્યાદામાં આપણે એમને સબસિડી પૂરી પાડીશું. ત્યાર પછી આમાં ખાનગી માલિકીના વીજળી વિતરણ કરતી કંપનીઓ, કારણ કે આમાં ચાર્જિંગમાં ઇલેક્ટ્રિક લાઇટો એનો ઉપયોગ થશે અને બેટરી સ્વેપિંગ સ્ટેશનો એને આપણે પ્રોત્સાહન આપવું પડશે. અને એ દ્રષ્ટિથી આપણે આ આખા માત્ર કેપિટલ સબસિડી ઉપર જઈ અને આપણે આગળ વધવાના છીએ. આ પ્રકારે અન્ય રાજ્યો કરતાં ગુજરાતે ખૂબ ઉદારતાપૂર્વક આખી આ પોલિસી કરી છે
લગભગ હું એમ માનું છું કે સબસિડી એ પહેલું રાજ્ય ગુજરાત છે. બાકી બધે જગ્યાએ ટેક્સમાં માફી કરી છે, રજિસ્ટ્રેશન ફીમાં માફી કરી હોય, આપણે એમાં માફી નથી કરતા કારણ કે એ બહુ નોમિનલ છે. જ્યારે આપણે ટોટલ વાહન ઉપર સબસિડી એ પ્રકારનું માપદંડ પકડી અને આપણે આ સબસિડી આપવાના છીએ. એટલે બેટરીના કારખાના જે નાખશે અથવા તો પ્રોડક્શન કરશે, આપણે ત્યાં એના મેન્યુફેક્ચરિંગના આપણી પાસે કમિટમેન્ટ આવ્યા છે અને એ આપણી જે મેન્યુફેક્ચરિંગ માટેની પોલિસી છે એમાં બધા ઇન્સેન્ટિવ જે આવી જાય છે, એટલે આને અલગ આપણે ઇન્સેન્ટિવની વાત નથી રહેતી. મારુતિ સુઝુકી અને 3 કંપની જાપાની ધીરે ધીરે સાહેબને પાસે મળ્યું થયું હતું. આ લોકો આ મહિનામાં જ લિથિયમ આયન બેટરીનું પ્રોડક્શન ચાલુ કરી દીધું છે ગુજરાતમાં જ. મારુતિ સુઝુકી સાથે 3 જાપાની કંપની છે, કન્સોર્ટિયમ છે, સાહેબ પાસે મળ્યું થયું હતું અને મને કહેતા હતા કે આ જૂન મહિનામાં જ આ લોકો પ્રોડક્શન ચાલુ કરી છે. એટલે કીધું મારુતિ સાથે 3 જેપનીઝ કંપની છે. આ તો ટાટા બનાવવાના છે. આ તો પ્રોડક્શન આ જૂન મહિનામાં એ લોકો ચાલુ કરવાના છે. આમાં હજી તમે છે ને બધા વિષય મિક્સઅપ થાય છે. આજની આ વિષય છે આપણો ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી. એમાં સાયકલ ન આવે ને, કારણ કે એટલે અત્યારે સાયકલનો આપણે સમાવેશ નથી કર્યો. અત્યારે આપણે માત્ર 2 વ્હીલર એટલે સ્કૂટર્સ અને કિલોવોટ પ્રમાણે જાય છે. માની લો કોઈ એટલે સ્કૂટરના ઓટોમેટિક થઈ જશે, એ સાયકલ નહીં ગણાય પછી. સ્વરૂપભાઈ, પહેલી વસ્તુ કે જે આપના સ્ટેટમેન્ટ કર્યું કે વીજળીના દર હાઈએસ્ટ છે એ વિષય નથી. તમે બોમ્બે, દિલ્હી, કોઈ બી મોટા શહેરોમાં આપનું ટેરિફ અને બીજાના ટેરિફનું કમ્પેરિઝન એકવાર કરી લેજો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે ટેરિફ જે નક્કી કરવામાં આવશે કમર્શિયલ ટેરિફ માટે, જે વ્યવસાય કરશે એનો ટેરિફ રેગ્યુલેટર જુદી રીતે આપશે. એટલે એની અંદર જે રેગ્યુલેટર આપશે ભાવ, એ ભાવ પ્રમાણે ચાર્જિંગ કરવામાં આવશે. જીઆરસી રેગ્યુલેટર નક્કી કરશે જે ભાવો જોયા પછી રાજ્ય સરકાર નિર્ણય લેશે. બીજું કે આની અંદર આ બધા આપ્યા પછી ખૂબ મોટા પ્રમાણમાં સેવિંગ્સ થાય છે કન્ઝ્યુમરમાં. એટલે આપણે સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પ્રમાણે મુખ્યમંત્રીશ્રી અત્યારે જે સબસિડી નક્કી કરી, કંપનીઓ જે પ્રમાણે એગ્રેસિવ થવાના છે, અમે જે પ્રમાણે ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા કરીએ છીએ, તો ખૂબ મોટા પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલમાં પર લીટરની કોસ્ટ કરતાં આની અંદર કોસ્ટ ખૂબ ઓછી આવશે. એટલે એક જાતનું ગુજરાતની અંદર આકર્ષણ થવાની 100% સંભાવના છે. વિવેક, આપણે આ ચાર્જિંગ સ્ટેશન 250 નવા ઊભા કરવાના, તો એ ચાર્જિંગ સ્ટેશનો સરકારી કંપનીના હશે, અદાણીના હશે, ટાટાના હશે, ટોરેન્ટના હશે, કોના હશે? આ વ્યક્તિ પોતાના ઘરે પણ ચાર્જિંગ કરી શકશે. આ મેં પહેલા કીધું એમ હાઈવે ઉપર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ જનરલી 200-250 કિલોમીટર સુધી કાર એકવાર બેટરી ચાર્જ ફૂલ થઈ તો ત્યાં સુધી ચાલતી હોય છે. અત્યારે જેમ રાજકોટથી કોઈ ગાંધીનગર આવે તો 250 કિલોમીટર થાય, પાછા 250 જવાના થાય, તો એને ચાર્જ કરવી જ પડે. ચાર્જ ન કરીએ તો એ ગાડી પેટ્રોલ ડીઝલ જ વાપરે, કારણ કે ચાર્જિંગની ફેસિલિટી નથી. એટલે હાઈવે ઉપર થવાના છે, એટલે ઘરે ચાર્જિંગની વાત નથી. હાઈવે ઉપર હોટલો
આપણી અપેક્ષા એવી છે. પછી તો કોઈ પંપવાળો નાખતો હોય તો ભલે નાખે, અને કોઈ કંપનીઓને નાખવા હોય તો છૂટ છે. આપણે 250 છે, 250ને મંજૂરી આપી છે અને 250 નવા કરવાના છીએ. એ બધું જોવું પડશે લિસ્ટ. એક મિનિટ પહેલાં એક મિનિટ મારી વાત પૂરી કરી લઉં. એટલે 500નો ટાર્ગેટ છે ને કાલે વારે 500ની બદલે 1000 થાય તો આપણે વાંધો નથી, પણ 500 થઈ જાય તો લોકો દોડતા થઈ જાય, વ્હીકલો દોડતા થઈ જાય. એટલે આપણી કલ્પના એવી છે કે માની લો કોઈ અહીંથી ગાંધીનગરથી કોઈ સોમનાથ જાય છે તો રસ્તામાં 2 જગ્યાએ સ્ટોપ કરે, ચા નાસ્તો જમવા ખાવા પીવા માટે. તો એને કલાક 1.5 કલાક ત્યાં ચાર્જિંગ થઈ જાય, જમી લે અને પછી આગળ વધતો થઈ જાય. એટલે એમાં આપણે કેપિટલ ઇન્સેન્ટિવ 25% અને 10 લાખની મર્યાદામાં એ આપણે ચાર્જિંગ સ્ટેશનને આપવાના છીએ. એની માલિકીને આપણે કાંઈ લાગે થોડી વધારે ડિટેલમાં માહિતી આપું. સાહેબે કીધું એમાં ઉમેરું. કન્ટ્રી લેવલની જે પોલિસી બની ને એમાં એવું કહેવાય છે કે અદાણી સૌથી મોટો ચંક આની અંદર લેવાનો. અરે ભાઈ ગમે તે લે કે સાંભળો, આજની તારીખમાં ભારત સરકારમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી આમાં એગ્રેસિવ છે. કેન્દ્ર સરકારે આખા દેશની અંદર ચાર્જિંગ સ્ટેશન આપ્યા છે, પણ ગુજરાતની અંદર 278 EESL અને REIL આ લોકો ચાર્જિંગ સ્ટેશન આખા ગુજરાતમાં સ્થળો ફાઇનલાઇઝેશન કરી નાખ્યું છે અને એ લોકો કરવાના. જે મુખ્યમંત્રીશ્રીએ વાત કરી એ ઉપરાંત અમે ઉર્જા વિભાગ જાહેર ખબર આપવાના છીએ અને જે હાઈવેઝ હોય ગુજરાતની અંદર એ હાઈવેઝ ઉપર મોટી જે રેસ્ટોરન્ટ્સો હોય, મોટા મોલ્સ હોય કે જ્યાં જ્યાં વ્યવસ્થા જેને બી ઊભી કરવી હોય કે એ ચાર્જિંગ સ્ટેશન ઉપર એ વ્યવસ્થા ઊભી કરી શકે છે. અને અમે ઇન્વેસ્ટમેન્ટ એ પ્રાઇવેટ વ્યક્તિનું અમે એને સબસિડી આપીશું. આની અંદર જે મોટી કંપનીઓ જે ગાડીઓ બનાવે છે એ લોકો બી પોતાની વ્યવસ્થા જ્યાં એમને જોઈન્ટ પાર્ટનરશિપમાં ઊભા કરવું હોય તે છૂટ છે. અમારી વ્યવસ્થા માત્ર ને માત્ર એ લોકોને કેપિટલ સબસિડી ગુજરાતની અંદર કોઈ બી વ્યક્તિ બનાવે, પ્રાઇવેટ બનાવે, મેન્યુફેક્ચરર બનાવે કે કોઈ બી વ્યક્તિ હાઈવે પર બનાવે એને અમે ઇન્સેન્ટિવ તરીકે જે સાહેબે કીધું એ અમે આપીશું. એટલે કાલ ઉઠીને અમદાવાદથી સુરત જતું હોય કે અમદાવાદથી રાજકોટ જતું હોય કે અમદાવાદથી બધી વાત સાચી. અદાણી પેટ્રોલ પંપ ધરાવે છે, અદાણી પાવરનું ઉત્પાદન કરે છે, બરોબર? તો અદાણી આ ક્ષેત્રમાં આવવાનું છે ચાર્જિંગ એ અમને ખબર ન હોય ને. અમે તો પોલિસી ડિક્લેર કરી. અમારી પાસે કોઈ દરખાસ્ત આવી નથી. નયનભાઈ નહીં પર યર છે, પર યર છે. એ હજી કંઈ નક્કી નથી કર્યું. જો હજી કહું છું, અત્યારે પોલિસી ડિક્લેર કરીએ છીએ એટલે પોલિસીના અંતર્ગત પ્રશ્નો હોય તો ઇટ વિલ બી બેટર. આપણે ધીરે ધીરે ટોટલ જેને કહીએ કે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરતા થાય. સરકાર પણ ભવિષ્યમાં આ બધું વ્યવસ્થિત ગોઠવાશે, પછી સરકાર પણ વિચાર કરશે આ અંગેનો. પણ અત્યારે પોલિસી એક ડિક્લેર કરીએ છીએ, એનો રિસ્પોન્સ અને એના આધાર ઉપર ભવિષ્યનું આખું પ્લાનિંગ થશે. કહું છું હજી મેં મારો જવાબ આપી દીધો છે પહેલાં કે ભવિષ્યમાં એના આધાર ઉપર અમે લોકો નિર્ણય કરીશું. અત્યારે આ પોલિસી એટલા માટે જ કરીએ છીએ, રાજ્ય સરકારે પણ જવું જ પડશે એમાં, એ આજ નહીં તો કાલ. હે એટલું સમજવું છે